कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। આજે આપણે ચર્ચા કરવી છે પદાર્થ એના ઉપર વિદ્યુતભાર છે તો એ વિદ્યુતભાર છે તો આપણને ખબર કઈ રીતે પડશે? તો એના માટે એક સાધનની રચના છે અને એ સાધન એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો પ્રશ્ન આપણને એવો આપી શકે કે ભાઈ પદાર્થ એના પરનો વિદ્યુતભાર છે એને પારખવા માટેનું સાધન કયું છે અને એ સાધન એની રચના આકૃતિ દોરીને સમજાવો. તો એક સાદી રચના છે, માઇક્રોસ્કોપ જેવી રચના છે, એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા તમે એક આકૃતિની રચના તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું આકૃતિને પહેલા સમજાવવાનો પ્રયત્ન કરી દઉં છું, કારણ કે આકૃતિનું જે સમજૂતી છે એ જ આપણે વર્ણનની અંદર લખવાનું છે. તો આકૃતિની અંદર સૌથી પહેલા અહીંયા આપણને એક ધાતુનો સળિયો દેખાય છે. આ જે એક ઊભી રચના તમને દેખાય છે એ ઊભી રચના એ એક આપણી પાસે ધાતુનો સળિયો છે. આ રીતે તમે જોઈ શકો છો, ધાતુનો સળિયો છે. આ ધાતુના સળિયાને એક બોક્સની અંદર, બરાબર, એક બોક્સ છે, હવાચુસ્ત બોક્સ છે, એ બોક્સની અંદર આપણે એક છિદ્ર પાડી અને દાખલ કરેલો છે. હવે ઉપરના છેડે, ધાતુના સળિયાનો જે ઉપરનો છેડો છે ત્યાં એક ગોળો, ધાતુનો એક ગોળો લટકાવી દીધો છે અને નીચેનો જે છેડો છે એ નીચેના છેડા પાસે આપણે એક સુવર્ણ વરખ લગાવી દીધો છે. તમે કાજુ કતરી ખાય હશે તો કાજુ કતરી એની ઉપર એક સિલ્વર કલરનું એક નાનું એવું પાતળો વરખ આવે છે. એવો વરખ જેવી રચના છે, સુવર્ણ વરખ એટલે કે સોનાનો વરખ અહીંયા લટકાવેલો છે. બાજુની રચના બતાવી છે એમાં એક સીધો સળિયો છે. આ એક સીધા સળિયા જેવી રચના છે, પણ એને નીચેથી થોડોક વાળી દીધો છે. વાળી એટલા માટે દીધો છે કે જેથી કરીને એના ઉપર આ રીતે આપણે વરખને લટકાવી શકીએ, બરાબર, ઉપર ટીંગાડી શકીએ, લટકાવી શકીએ એટલા માટે. ઉપરની સપાટી ત્યાં ધાતુનો ગોળો છે અને નીચેની સપાટી તમે જોવો છો ત્યાં એક વી આકારની, બરાબર, વી આકારના શેપમાં એક વરખ, સોનાનો જે વરખ છે એને રાખવામાં આવે છે. ચલો પહેલા સાધન એની સમજૂતી આપીએ છીએ તો એ સાધનની સમજૂતી તમને ખ્યાલ આવી હશે. હવે આ જે રચના છે એ રચના એને પહેલા સમજીએ. તો વિદ્યુતભાર એને પારખવા માટેનું સાધન આપણને કીધું છે. તે સાધનનું નામ યાદ રાખવાનું છે દોસ્તો તમારે. એને વિદ્યુત દર્શક તરીકે ઓળખવામાં આવે. વિદ્યુત દર્શક એનું આખું અંગ્રેજીમાં નામ લેવા જોઈએ તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ટૂંકમાં આપણે ઇલેક્ટ્રોસ્કોપ તરીકે પણ એને ઓળખીએ એવું યાદ રાખી શકીએ. હવે આ જે ઇલેક્ટ્રોસ્કોપ છે તો એ ઇલેક્ટ્રોસ્કોપ એની રચના તો આપણને ખ્યાલ આવી ગયો, આકૃતિની અંદર સમજૂતી પણ મેળવી લીધી છે. ફરી પાછું આપણે જોતા જઈએ કે જેમની અંદર જે કાચની બારીવાળી બોક્સ છે એ બોક્સની અંદર આપણે આગળ વાત કરીએ મુજબ ધાતુનો જે સળિયો છે એ સળિયાને અહીંયા એક રબરનું બૂથ છે એમાંથી પસાર કરેલો છે કે જેથી કરીને વધારાની હવા એની અંદર જઈ ના શકે, એટલે કે હવા ચુસ્ત રીતે એને બંધ કરી દેવામાં આવેલો છે. ઉપરના છેડે ગોળો અને નીચેના છેડે સોનાનો વરખ લગાવી દીધો છે. ત્યારબાદ એમની અંદર આપણે વિચારી શકીએ જો કે જ્યારે વિદ્યુતભારિત પદાર્થ છે એ વિદ્યુતભારિત પદાર્થ, હવે આપણે ખબર કેમ પડશે કે વિદ્યુતભાર છે કે નથી? હવે જ્યારે આપણે કોઈ પદાર્થને વિદ્યુતભારિત છે કે નહીં એ ચેક કરવો છે તો એના માટે શું કરવું? તો એના માટે તમે જોઈ શકો અહીંયા ધાતુનો જે ગોળો છે એ ગોળાના સંપર્કમાં વિદ્યુતભારિત પદાર્થને લાવવાનો છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા એક વિદ્યુતભારિત સળિયો છે. એ વિદ્યુતભારિત સળિયાને આપણે ગોળાના સંપર્કમાં લઈ આવ્યા છે. હવે શું થશે તો કે જ્યારે ગોળાના સંપર્કમાં લઈ આવશું એટલે જેવો વિદ્યુતભાર ગોળાના સંપર્કમાં આવશે એ વિદ્યુતભાર ત્યાંથી ટ્રાન્સફર થઈ અને નીચેની બાજુએ, બરાબર, અહીંથી ટ્રાન્સફર થઈ અને તીરના ડાયરેક્શન પ્રમાણે નીચેની સાઈડ આવવાનો પ્રયત્ન કરશે. એટલે જે નીચે વરખ રાખેલો છે એ વરખ ઉપર આવશે. હવે વરખની જે સપાટી છે એ તો કન્ટિન્યુઅસ આ રીતના શેપ છે, માનો કે આના ઉપર આમ ગોઠવેલો છે તો આ રીતે આખો કન્ટિન્યુઅસ શેપ છે.
એટલે હવે થશે કેવું કે અહીંથી જે ચાર્જ આવે છે એમાંથી અમુક ટકા ચાર્જ આ બાજુ જશે, બાકીનો ચાર્જ આ બાજુ જશે, બરાબર. એટલે ધારો કે પોઝિટિવ ચાર્જ આના ઉપર આવ્યો છે તો પોઝિટિવ ચાર્જ આ બાજુની સપાટી પર થોડોક ચાર્જ હશે, બાકીનો ચાર્જ આ બાજુની સપાટી પર જમા થશે. હવે સીધી વાત થઈ ગઈ કે જો બંને સપાટી એના ઉપર સજાતીય વિદ્યુતભાર હોય તો પેલો જે વરખ આ રીતના ભેગો હતો એ વરખ અપાકર્ષણ કરવાના કારણે આમ દૂર જશે. ફરી પાછું કહું છું કે જ્યારે કંઈ નહોતું એના ઉપર ત્યારે વરખ જે છે એ આમ નજીક નજીક હતો. હવે એ વરખ એના ઉપર અપોઝિટ ચાર્જ એટલે કે પોઝિટિવ ચાર્જ આવવાના કારણે એ એકબીજાથી દૂર ભાગવાનો સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે. એટલે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આવી જે રચના છે એ રચના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એનો ઉપયોગ શાના માટે? તો ખાસ કરીને એનો ઉપયોગ જે છે એ પદાર્થ પરનો વિદ્યુતભાર જાણવો છે અને એનું ધ્રુવત્વ, બરાબર, એની પોલારિટી કઈ છે એ પોલારિટી આપણે નક્કી કરવી છે, તો એના માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે એની સાથે જોડાયેલું એક સાદું વિદ્યુત દર્શક આપણે કઈ રીતે બનાવશું? આ તો થોડુંક વધારે પડતું કોમ્પ્લિકેટેડ હતું, પણ એક સિમ્પલ રચના છે એ આપણે કઈ રીતે બનાવવું છે એની પ્રવૃત્તિ આપણને પૂછી શકે કે એની પ્રવૃત્તિ જણાવો. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો એમાં પણ એવું જ કામ કરેલું છે. આકૃતિની અંદર એક સળિયો લીધો છે, સળિયાના ઉપરના છેડે ગોળો છે અને નીચેના છેડે તમે જોઈ શકો છો વરખ એની પટ્ટી છે, બરાબર. પણ આપણે ઘરે બનાવવું છે તો સોનાના વરખની જગ્યાએ આપણે સાદા કાગળનો પણ ઉપયોગ કરી શકીએ. ચાલો એની પ્રવૃત્તિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે 20 સેન્ટીમીટર લંબાઈનો એક સળિયો લીધો છે આપણે. એ સળિયો એના છેડે અને ઉપરના ભાગે અને નીચેના ભાગે પહેલા તો આપણે સળિયાને એક બોટલની અંદર ગોઠવી દેવાનું છે. બોટલની અંદર રહી શકે એના માટે એક બૂચની જરૂર પડશે આપણને. એ બૂચ પરથી આપણે આ સળિયાને બૂચની અંદરથી પસાર કરી અને આ રીતે દાખલ કરી દેવાનો છે, જેથી કરીને બોટલ હવાચુસ્ત રહી શકે. હવે એ માટે શું કરવાનું? તો ભાઈ સળિયાની જે છે 5 સેન્ટીમીટર જેટલી લંબાઈ એ ઉપરની બાજુએ રહે એ રીતના આપણે પ્રયત્ન કરવાનો છે. બાકીનો જે 15 સેન્ટીમીટર છે એ અહીંયા નીચેના ભાગે જમા થવો જોઈએ. ટૂંકમાં 5 સેન્ટીમીટર બોટલની બહાર રહે, બાકીનો ભાગ એનો બોટલની અંદર રહે એવો આપણે પ્રયત્ન કરીશું. તથા ધાતુનો સળિયો જે છે એ સળિયાના બાટલીમાંના નીચેનો છેડો જ્યાં આપણે 6 સેન્ટીમીટર લંબાઈનો અને વચ્ચેથી વાળેલો, સમજો કે આ રીતની એક કાગળનો ટુકડો છે, આ કાગળના ટુકડાને આપણે વચ્ચેથી આ રીતને વાળી દઈએ છીએ એટલે એનો શેપ આ ટાઈપનો થઈ જશે, બરાબર. એવી જે રચના છે એને આપણે સેલ્યુલોઝની ટેપની મદદથી નીચેના આ છેડા પાસે એને જોડી દેવાનું છે. જે એલ્યુમિનિયમનો વરખ છે એને આપણે અહીંયા જોઈન્ટ કરી દીધો છે. હવે વરખ વચ્ચેનું જે અંતર છે એ અંતર માપવા માટે પહેલા આપણે કાગળનો એક સ્કેલ મૂકી દીધો, બરાબર, જેથી કરીને અહીંયા અંદાજ આપણને આવી શકે. કાચની બોટલ રાખી છે એટલે બહારથી આપણે અંદાજિત એનું અંતર જાણી શકીએ છીએ. અને પછી જેવો તમે ઉપરથી ગોળાના સંપર્કમાં વિદ્યુતભારને લઈ આવશો તો એના કારણે એ કાગળની જે પટ્ટીઓ છે એ એકબીજાથી કેટલી દૂર જાય છે એના ઉપરથી આપણે એના ઉપર કેટલો વિદ્યુતભાર જમા થયો હશે ને એનો અંદાજ આપણે મેળવી શકીશું. તો એમના માટે શું કરી શકીએ, કેવી રીતે કામ કરે છે એ આપણે સમજીએ. સૌથી પહેલા તમે આકૃતિમાં ધ્યાનમાં આપો. આકૃતિની અંદર એક કાગળનો ટુકડો દેખાય છે. તમે કાગળની પટ્ટી છે. આ કાગળની પટ્ટી આપણી પાસે બુક્સ હોય છે, બુક્સમાંથી કોઈ કાગળનો ટુકડો ફાડી લેવાનો છે. આ રીતે એના ઉપર ઇસ્ત્રી કરી દેવાની છે, બરાબર. ગરમ ઇસ્ત્રીને ઘસી દો જેથી કરીને એની વચ્ચે કોઈ કરચલી ના દેખાય અથવા ઘડી ના દેખાય. હવે એ કાગળનો સીધો ટુકડો હોય એ સીધા ટુકડાને આપણે વચ્ચેથી બેન્ડ મારી દેવાનો છે, બરાબર. સરખું અંતર રહે એ રીતે વચ્ચેથી એને વાળી દેવાનું છે. વચ્ચેથી જ્યારે એને વાળશું એટલે તમને આ ટાઈપનો શેપ દેખાશે. જે આપણે નીચે બોટલની અંદર લટકાવ્યો હતો એ આ શેપ છે, બરાબર. જે રચના આપણે વાત કરી છે એ રચના જ આપણે અહીંયા વર્ણનમાં પણ આપેલું છે, સમજી શકીએ. જો કાગળની પટ્ટી લો, મધ્યમાંથી વાળી દો અને વચ્ચેનું જે સ્થાન છે એના પર આપણે નિશાન કરી દીધું છે. હવે પટ્ટી એને ખોલીને આપણે ઇસ્ત્રી કરી દીધી એટલે સીધી રચના થઈ ગઈ. સીધી રચના થઈ ગયા બાદ વચ્ચેથી નિશાની પર રાખી પટ્ટીને વાળી દેવાની છે. અને આપણે જે ભાગ વાળવાનો જે વાત કરી છે એ વાળ્યા પ્રમાણે તમે રચના જોશો તો તમને આ ટાઈપનો એટલે કે વી આકારનો શેપ આપણને જોવા મળશે. હવે પટ્ટીને અડધેથી વાળીએ તો બંને અડધા ભાગ ઉપર સમાન અને સજાતી વિદ્યુતભાર આવે એટલે આપણને ખ્યાલ છે એની વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. અપાકર્ષણ થાય તો એ બંને એકબીજાથી
દૂર જવાનો પ્રયત્ન કરશે. કદાચ એની અંદર આપણે એવું પણ સમજવું તો એવું સમજી શકીએ કે ધારો કે આગળની જે રચના હતી આપણી પાસે, બરાબર, એ રચના પ્રમાણે તમે ધાતુના ગોળાના સંપર્કમાં જ્યારે બીજા પદાર્થને લઈ આવો છો, સજાતીય વીજભાર ટ્રાન્સફર થાય છે. સજાતીય વીજભાર ટ્રાન્સફર થાય એટલે એકબીજાથી દૂર ભાગે છે. ફરી તમે બીજો કોઈ પદાર્થ સંપર્કમાં લઈ આવશો, એ એના કરતા વિરોધી ચાર્જ ધરાવતો એવો લઈ આવશો, તો પહેલા જે વીજભાર દૂર હતો એ દૂર રહેલા વીજભારના કારણે જ્યારે નવો પદાર્થ આપણે સંપર્કમાં લઈ આવીએ છીએ ત્યારે એ પ્રથમ વિદ્યુતભારની અસરને નાબૂદ કરશે, જેથી કરીને પેલી જે પટ્ટી અમે એકબીજાથી દૂર ભાગતી હતી એ ફરી પાછી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. હવે તટસ્થ કઈ રીતે કરવું છે? તો તટસ્થ માટે મેં તમને હમણાં જે ચર્ચા કરી એ જ વસ્તુ કહી શકીએ કે ભાઈ તટસ્થ કરવું હોય તો એના માટે વિદ્યુતભારિત કરવા આપણે એક પદાર્થની અંદર આપણે વિદ્યુતભારને યા તો ઉમેરવો પડે યા તો દૂર કરવો પડે. તથા તમે આગળ જે આપણે ભણી ગયા એ વસ્તુ યાદ હશે તમને કે જો ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વિદ્યુતભારિત બનશે, અને જે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન જાય છે એટલે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે એ ઋણ વિદ્યુતભારિત બનશે, બરાબર. જે ગુમાવે છે એ ધન વિદ્યુતભારિત અને મેળવે છે તે ઋણ વિદ્યુતભારિત. અને ઇલેક્ટ્રોનની પણ આપણે ચર્ચા કરી હતી ત્યાં કે જ્યારે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ ઓછું છે એટલા માટે ઇલેક્ટ્રોન જે છે એ ઝડપથી ગુમાવી દેશે, મતલબ પદાર્થ છે એ પદાર્થ ઝડપથી ઇલેક્ટ્રોનને ગુમાવવાનો પ્રયત્ન કરશે. હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એના દળની અંદર થોડોક વધારો થશે. કેટલો વધારો થાય એ તમારે જાણવું હોય તો તમારે પહેલા એ જાણવું પડશે કે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે. સપોઝ કે 5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય તો આ 5 ઇલેક્ટ્રોનને એના દળ વડે, ઇલેક્ટ્રોનનું દળ એટલે 9.1 ગુણ્યા 10⁻31 વડે ગુણી શકીએ આપણે, બરાબર. એટલે એ ઇલેક્ટ્રોનના દળ વડે જો એને ગુણવામાં આવે તો આપણને અંદાજ આવી જશે કે કેટલા દળની અંદર એનો વધારો થયો છે. તથા જે પદાર્થ એનું વર્ક ફંક્શન ઓછું હોય, બરાબર, તે પદાર્થ ઇલેક્ટ્રોનને ગુમાવશે. વર્ક ફંક્શન શું છે? તો વર્ક ફંક્શન એટલે એમ કહી શકીએ કે ભાઈ તમે બહારથી કોઈ ક્ષેત્ર લાગુ પાડો છો અને એક ક્ષેત્રનો સામનો કરવા માટે જેની તાકાત ઓછી છે, બરાબર, જેનો સામનો ઝડપથી નથી કરી શકતું, એ આપણને ખ્યાલ છે કે ભાઈ લડાઈ કરવા માટે જઈએ, હવે સૈનિકો જે હોય એટલી બધી તાકાત ના ધરાવતા હોય, એટલે સામેનું જે સૈન્ય હોય કદાચ વધારે તાકાતવાળું હોય, બરાબર, ઝડપથી નાશ થઈ જશે. ટૂંકમાં જે સામેથી જે આપણને ફોર્સ લાગુ પડે છે કે ક્ષેત્ર લાગુ પડે છે એનો સામનો કરવા માટે તત્પર નથી, એ પોતે ઝડપથી ગાયબ થઈ જવાના છે. એટલે અહીંયા જ વાત કરી છે કે જેનું વર્ક ફંક્શન ઓછું છે એ પદાર્થ ઇલેક્ટ્રોનને ઝડપથી ગુમાવી દેશે. એટલે આ રીતને જો આપણે વિચારણા કરીએ તો રેશમના ટુકડા સાથે જ્યારે આપણે કાચનો સળિયો ઘસીએ તો સળિયામાંથી ઇલેક્ટ્રોન એ રેશમના ટુકડા ઉપર જાય છે. મેં તમને આગળ પણ ચર્ચા કરી હતી, યાદ રાખો ફરી પાછું, ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે, બીજું કોઈ ટ્રાન્સફર થતું નથી. એટલે રેશમનું જે કાપડ છે એ ઋણ વિદ્યુતભારિત બનશે અને કાચનો જે સળિયો છે એ ધન વિદ્યુતભારિત બને છે, બરાબર. રેશમનો ટુકડો એ ઋણ વિદ્યુતભારિત થાય અને કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત બનવાનો પ્રયત્ન કરે છે. હવે કોણ કોણ ધન વિદ્યુતભારિત બનશે અને કોણ કોણ ઋણ વિદ્યુતભારિત બનશે એની પણ આપણે ચર્ચા આગળ કરીશું, બરાબર. તમને જેથી વધારે કરીને અંદાજ આવશે કે કયા કયા પદાર્થો છે એને એકબીજાના સંપર્કમાં લાવીએ તો કોણ ધન વિદ્યુતભારિત થાય અને કોણ ઋણ વિદ્યુતભારિત થશે. હવે બે અવાહક પદાર્થ એને ઘસવાની ક્રિયામાં, હવે આ ખાસ યાદ રાખવું કે કોઈ નવો વિદ્યુતભાર જે છે ઉત્પન્ન થતો નથી અને સાથે સાથે નાશ પણ પામતો નથી. એટલે દોસ્તો યાદ રાખજો, અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનું સંરક્ષણ થાય, કોઈ નવો ઉત્પન્ન થતો નથી કે કોઈનો નાશ થતો પણ નથી. એટલે અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. આપણે ચર્ચા કરવી છે વાહક અને અવાહક વિશે. તો વાહક અને અવાહક એકબીજાથી કઈ રીતે અલગ પડતા હશે, એમની વચ્ચે શું ડિફરન્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ક્વેશ્ચન છે આપણી પાસે, વાહકો અને અવાહક એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? ધાતુ એને આપણે હાથમાં રાખી અને એને ઘસીએ તો શા માટે વિદ્યુતભારિત થતા નથી? તો પહેલા વાહક અને અવાહક એનો આપણે ડિફરન્સ મેળવવાનો છે, બરાબર. કન્ડક્ટિંગ એન્ડ નોન કન્ડક્ટિંગ મટીરિયલ્સ એના વિશે આપણે ચર્ચા કરવી છે.
તો તમને ખ્યાલ હશે ધાતુ પદાર્થ કોને કહીએ છીએ આપણે? તો બહુ સિમ્પલ રીતે તમે આગળના ધોરણમાં ભણીને આવેલા છો. આગળના ધોરણમાં ઉષ્માની દ્રષ્ટિએ સમજાશો, જોડે જોડે વિદ્યુતની દ્રષ્ટિએ પણ સમજીને આવેલા છો. કે એમની અંદર શું કહી શકાય? તો કે જે પદાર્થ છે એ વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે, બરાબર, પોતાનામાંથી નીકળવા દેશે, તો એવા પદાર્થ એને સુવાહક અથવા તો વાહક તરીકે ઓળખવામાં આવતા હોય છે, જેને આપણે અંગ્રેજીમાં કંડક્ટર્સ તરીકે ઓળખીશું. તો ઘણા બધા પદાર્થો એવા છે કે જે સુવાહક હોય અને એની બોડીમાંથી, માનો કે આપણી હ્યુમન બોડી છે, બરાબર, માનવીનું શરીર છે, તો એ શરીરમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી પાસ થઈ શકે, તો આપણી બોડી જે છે એ વાહક તરીકે ઓળખી શકે. ધાતુની ઘણી બધી વસ્તુઓ આપણા ઘરે હોય છે અવેલેબલ, તો એ પણ એક પ્રકારે વાહક તરીકે ઓળખવામાં આવે. પૃથ્વી, ખાસ યાદ રાખજો, પૃથ્વી એ સૌથી મોટામાં મોટું સુવાહક છે. તમને કોઈ પૂછી નાખે સૌથી મોટું સુવાહક કોણ? તો પૃથ્વી. આના કરતા ઉલટું, અવાહક કોને કહેવાય? તો ભાઈ અવાહક એટલે એવું કહી શકીએ જે પોતાનામાંથી વિદ્યુતભારને પસાર થવા ન દે, બરાબર. પેલામાં પસાર થવા દે તો વાહક, પસાર થવા દે તો વાહક, પણ પસાર ન થવા દે તો એને ગણીશું આપણે અવાહક. અને અવાહક જે છે એને ઇન્સ્યુલેટર તરીકે ઓળખીશું અથવા નોન કંડક્ટર્સ કહેવાશે. તો આવા જે અવાહક પદાર્થ છે એ અવાહક પદાર્થની અંદરથી વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન આમથી આમ ટ્રાન્સફર નથી થઈ શકતા. એની પાછળ કારણ શું? તો કે અવાહક પદાર્થમાં વિદ્યુતભારને ગતિ કરવી હોય તો એના માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી. આ ખાસ જોજો, બરાબર. એની પાસે જે મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ એની પાસે હોતા નથી, અને એટલા માટે એ અવરોધ પેદા કરશે કે જે વિદ્યુતભારને એક છેડેથી બીજા છેડા સુધી જવા દેતા નથી. તો ઘણા બધા પદાર્થો એવા છે કે જે અવાહક તરીકે ઓળખીએ આપણે. એમાં ખાસ કરીને તમે રોજિંદા જીવનમાં જુઓ છો, કાચ છે, પોર્સેલિનના ટુકડાઓ છે, પ્લાસ્ટિક છે, રબર છે, નાયલોન છે, લાકડું છે, અને આપણી આસપાસ ઘણી બધી વસ્તુઓ છે કે જે અવાહક પદાર્થ તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો, આ તો વાત થઈ આપણી વાહક અને અવાહકની. તો આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે વાહક એટલે શું? તો કે જે ઇલેક્ટ્રોનને પસાર થવા દે અથવા તો વિદ્યુતને પસાર થવા દે, અને જે વિદ્યુતને પસાર ન થવા દે એને આપણે અવાહક તરીકે ઓળખીએ છીએ. પણ હવે ધાતુને આપણે હાથમાં રાખી અને ઘસીએ તો શા માટે વિદ્યુત ભારિત થતા નથી એને આપણે સમજીએ. માની લો કે મારી પાસે અત્યારે બે પેન છે. આ બંને પેનની અંદર આ જે બ્લેક કલરની પેન દેખાય છે તમને, એની બોડી જે છે ને એ બોડી લોખંડની છે, બરાબર. એટલે કે આજે છે બોડી, બરાબર, મેગ્નેટ વાળી પેન છે, તમે જોઈ શકો છો, એમ ચીપકે છે, તમે જોઈ શકો છો, બરાબર. એ મેગ્નેટ વાળી પેન છે અને એની બોડી જે છે એ લોખંડની છે. જ્યારે આ પેન છે એને ટચ કરવા એનાથી કોઈને ફરક પડતો નથી. પણ આપણે તો સમજવું છે ધાતુ અધાતુ. આ પેન છે, ધારો કે એને હું કપડા સાથે રબિંગ કરું, કપડા સાથે એને ઘસું, બરાબર. તો હવે આ પેન એને કપડા સાથે ઘસ્યા પછી કાગળના ટુકડા સાથે સંપર્કમાં લઈ જઈશ તો આની નજીક કાગળના ટુકડાઓ આકર્ષવાના નથી. પણ આ પેન જે છે એને હું અહીંયા કપડા સાથે રબિંગ કરી અને જો એને કાગળના ટુકડાની નજીક લઈ જઈશ તો આ પેનની મદદથી કાગળના ટુકડાઓ આકર્ષાશે. કેમ? એવું શા માટે થાય છે? તો એવું થવાની પાછળનું કારણ છે દોસ્તો, આ જે પેન છે જેની બોડી એ મેટલ છે, જ્યારે હું આની સાથે ઘસવાનો પ્રયત્ન કરીશ તો આ બંને સપાટી વચ્ચે જ્યાં ઘર્ષણ થાય છે ત્યાંથી વિદ્યુતભાર તો આના ઉપર આવે છે, પણ એ વિદ્યુતભાર ત્યાંથી ગતિ કરી અને મારી બોડીમાંથી પસાર થઈ અને જમીનમાં જતો રહેશે. એટલે અહીંયા વિદ્યુતભાર પ્રેરિત થયો, એ વિદ્યુતભાર ત્યાં ને ત્યાં જમા નથી થતો, પણ ત્યાંથી ગતિ કરીને આગળ નીકળી અને ગ્રાઉન્ડ થઈ જાય છે, મતલબ પૃથ્વીની અંદર જતો રહે છે. આની પાસે હવે કોઈ વિદ્યુતભાર છે નહીં. પણ જો આ પેનને હું આમ ઘસીને પછી કાગળના ટુકડાની નજીક લઈ જઈશ તો એવી પરિસ્થિતિની અંદર કાગળના ટુકડાઓ આની સાથે કોન્ટેક્ટમાં આવશે. એવું શા માટે થયું? તો જ્યારે આને ઘસવામાં આવે છે ત્યારે આના ઉપર જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે એ વિદ્યુતભાર જે સપાટી ઘસાણી હશે ને એના એટલા જ ભાગમાં એ જમા થઈ જશે. ત્યાંથી ગતિ કરી આ રીતના ગતિ કરીને આમ આગળ નથી આવતું, જેથી કરીને મારી બોડીમાંથી પસાર થઈ અને જમીનમાં જઈ શકે. પણ જેટલો ભાગ આપણે એને રબિંગ કરીએ છીએ એટલા ભાગની અંદર કાગળના ટુકડાઓ એને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. એટલે હવે તમને આઈડિયા આવી ગયો છે, ધાતુને આપણે ઘસીએ, બરાબર, તો એને વિદ્યુત ભારિત થતો નથી. હા, આ જ વસ્તુ જે છે એને હું અલગથી પ્રયત્ન કરું, નીચેનો જે બોડી છે એને હું કોઈ અવાહક પદાર્થ રાખી
અને પછી ઘસું તો પછી આ પણ એક કાગળના ટુકડાને આકર્ષવાનો પ્રયત્ન કરશું. કેમ? તો કે જ્યારે એને ઘસું પણ નીચે ટ્રાન્સફર થયેલો વિદ્યુતભાર છે અવાહક સપાટીના કારણે મારી બોડીમાં આવી શકતો નથી, એટલા માટે કાગળના ટુકડાને આકર્ષે છે. ચાલો, તો એનું રીઝન પણ આપણે સમજીએ છીએ. જે વાત આપણે અહીંયા કરી છે એ જ વસ્તુ તમને અહીંયા સમજાવેલું છે, બરાબર. અને ખાસ યાદ રાખવું, આપણી જે બોડી છે એ બોડી વિદ્યુતની સુવાહક છે, એટલે જેટલો બી વિદ્યુતભાર આપણામાં આવશે એ બધો જ વિદ્યુતભાર પૃથ્વીની અંદર જતો રહેવાનો છે. એટલે એટલા માટે ધાતુની સપાટી છે એના ઉપર વિદ્યુતભાર પ્રેરિત થતો હોય એવું આપણને લાગતું નથી. હકીકતમાં થાય છે, પણ એ ટ્રાન્સફર થઈ અને જમીનમાં જતો રહે છે, બરાબર. પણ એના જગ્યાએ જો આપણે પ્લાસ્ટિકના સળિયાને અથવા રબરનું જે હાથાવાળી એંડ, માન લો કે ભાઈ આ જ વસ્તુ છે, આને હું નીચે રબર, મેં તમને કીધું એ પ્રમાણે રબર અથવા કોઈ બીજું અવાહક પદાર્થ લઈ લઉં અને પછી ઘસીશ તો આ પણ કાગળના ટુકડાને આકર્ષવાનો પ્રયત્ન કરશું. એટલે શક્ય હોય તો બને ત્યાં સુધી તમારી પાસે આ રીતની 2 પેનો હોય તો તમે ઘરે જાતે ટ્રાય કરી જવો. બંનેને વારાફરતી કપડા સાથે ઘસવાની છે, પછી એને તમારે કાગળના ટુકડાના સંપર્કમાં લઈ આવવાનું છે. આજે આપણે ચર્ચા કરીશું અર્થિંગની. અર્થિંગ વિશે આપણે સમજૂતી મેળવવાની થાય. જનરલી આપણા ઘરે ઘણા બધા વિદ્યુતના પરિપથ છે. તે વિદ્યુતના પરિપથની અંદર અર્થિંગ કોને કહેવાય અને એનું ખાસ કરીને કામ શું હોય છે એના વિશે આપણે સમજૂતી મેળવવી છે. તો બેઝિક ભાષામાં હું તમને વાત કરી દઉં ખાલી. ધારી લો કે આપણી પાસે મોટી મોટી વસ્તુ આપણે વાપરતા હોઈએ છીએ, ત્યારે તમે અનુભવ કર્યો હશે કે નાની વસ્તુને વાપરવા માટે તમારે 2 પિન, બરાબર, 2 પિન પ્લગની જરૂર પડે. પણ જ્યારે મોટી વસ્તુ વાપરતા હોય ત્યારે તમારે 3 પિન પ્લગ, એટલે આ ટાઈપની જે રચના હોય, બરાબર, આ રીતે પિન ગણી શકીએ આપણે. ઉપર એક મોટો ભાગ અને નીચે 2 નાના ભાગ, આ ટાઈપની જે પિન આવે છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. એવું શા માટે છે? તો એના માટે ખાસ છે અર્થિંગ. અર્થિંગની શા માટે આપણને જરૂર પડે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો જનરલી એવું ગણી શકીએ કે આપણી જે બોડી છે એ વિદ્યુતનું સુવાહક છે. તો જ્યારે આ રીતના કોઈ પદાર્થના સંપર્કમાં આપણે આવીએ છીએ ત્યારે માનો કે કોઈ વધારાનો વિદ્યુતભાર બોડી ઉપર હશે તો એ વિદ્યુતભાર આપણી બોડીમાંથી પસાર થઈ અને જમીન તરફ જવાનો પ્રયત્ન કરશે. પણ જ્યારે આપણી બોડીમાંથી એ પસાર થાય ત્યારે ક્ષણભર પૂરતો એ પ્રવાહ રચે અને એના કારણે આપણને ઝાટકો લાગશે, શોક લાગે, બરાબર. એવું ન થાય એટલા માટે આપણને અર્થિંગની જરૂર પડે છે. તો આપણે સમજીએ અર્થિંગ માટે કે આપણી બોડી સુવાહક છે. વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવીએ તો પદાર્થ એના પરનો બધો જ વીજભાર, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ક્ષણિક પ્રવાહ રચે અને જમીનમાં ચાલ્યો જશે. પણ વિદ્યુતભારની આ જે વહેંચણી છે એ વહેંચણીની જે પ્રક્રિયા છે એને ગ્રાઉન્ડ યા તો અર્થિંગ તરીકે આપણે ઓળખવાનો પ્રયત્ન કરીશું. હવે એની જરૂરિયાત શું પડે એને સમજો. તો ખાસ કરીને ઘરગથ્થુ પરિપથ હોય, પહેલા તો અર્થિંગ કઈ રીતે કરવો આપણે હું તમને એ બી કહું છું કે અર્થિંગની જરૂરિયાત શા માટે છે એની આપણે ચર્ચા કરીએ. પણ એ પહેલા અર્થિંગ કઈ રીતના કરવામાં આવશે. તો પહેલાના સમયમાં એવું હતું જ્યારે જૂનું લાઇટ ફિટિંગ થયેલું હોય, બરાબર, ઇલેક્ટ્રિસિટીના જે કેબલ નખાયેલા આપણા ઘરમાં, ત્યારે તો એવી કોઈ સપ્લાય આ લોકો આપતા ન હતા. તે આપણા માટે સિમ્પલ આપણે એવું કરતા હતા કે ભાઈ કોઈ મોટી વસ્તુ હોય અથવા તો પ્લગ હોય, એ પ્લગનો ઉપરનો જે મોટો પ્લગ છે એની સાથે એક તારને લઈ અને કોઈ લોખંડના સળિયા સાથે આપણે જોઈન્ટ કરી દેતા હતા. પણ હવે ટેકનોલોજી પ્રમાણે શું કરવામાં આવે છે, જ્યારે મકાનનું બાંધકામ થતું હોય, અંદરના ઇલેક્ટ્રિસિટીના તાર ફિટ થતા હોય, તો એવી પરિસ્થિતિની અંદર એક તાર એવો રાખીએ કે જે તારને જમીનમાં ઊંડે સુધી ખાડો કરી એની સાથે એક પ્લેટ ધાતુની જોડેલી હોય, ફરતી બાજુએ મીઠું નાખી અને એને દાટી દેવામાં આવશે, જેથી કરીને વધારાનો જે બી કઈ કરંટ હોય એ કરંટ તમારો સીધો જતો રહેશે જમીનની અંદર, બરાબર. એટલે ટૂંકમાં આપણા ઘરમાં જે લાઇટ કરંટ આવે છે એ કરંટની અંદર મેઇન જે હોય સપ્લાય, ત્યાંથી આપણે તાર ખેંચવાનો છે. એ તારને પ્લેટ સાથે જોડીને જમીનની અંદર ખાડો કરી એની અંદર દાટી દેવામાં આવે છે. હવે જનરલી કેવું હોય કે આપણા ઘરે જે વિદ્યુતના તાર આવે છે એ તાર એના 3 પ્રકાર પડતા હોય. આ 3 પ્રકારની અંદર એક જીવંત તાર એટલે કે લાઈવ તાર તરીકે ઓળખીએ, બીજો એક તટસ્થ એટલે કે ન્યુટ્રલ તાર કહેવાય અને ત્રીજો છે અર્થિંગ તાર. જીવંત તાર કેવો હોય તેનો રંગ આવશે એ જે છે એ લાલ રંગનો તાર હોય, બરાબર, આ રીતનો કેબલ લાલ રંગનો હોય. પછી તટસ્થ તાર જે છે એ તટસ્થ તાર છે ને એ બ્લેક રંગનો તાર હશે.
બરાબર, એનો રંગ જે હોય છે એ કાળો હોય છે. અને આ જે અર્થિંગ તાર છે, બરાબર, એ અર્થિંગ તારની જો આપણે ચર્ચા કરીએ તો એ અર્થિંગ તાર ગ્રીન કલરનો હોય, લીલા રંગનો. જીવંત તાર લાલ રંગનો હોય, તટસ્થ એ બ્લેક રંગનો તાર આવે છે, અને અર્થિંગ તાર જે છે એ લીલા રંગનો તાર હોય છે. આમ 3 પ્રકારના તાર હોય છે. એમાં મોટા ભાગે નાના નાના ઉપકરણો ચલાવે છે તો આપણને આ 2 તારથી કામ ચાલી જાય છે. પણ જો મોટા ઉપકરણની આપણને જરૂર પડે તો એવી પરિસ્થિતિમાં આપણે અર્થિંગ તારની પણ જરૂર પડશે. બરાબર, 2 તાર પાવર સ્ટેશનમાંથી વીજળી લઈ આવશે, અને ત્રીજો જે તાર છે જેને આપણે અર્થિંગ તરીકે ઉપયોગ કર્યો છે. ચાલો હવે સમજીએ એની અગત્યતા શું છે, ક્યારે એની જરૂરિયાત ઊભી થાય. તો ખાસ કરીને જો વિદ્યુત છે, એ ઇસ્ત્રી, રેફ્રિજરેટર, ટીવી એ બધા ઉપકરણોની ધાતુની બોડીને અર્થિંગ સાથે આપણે જોડીએ છીએ. બરાબર, અર્થિંગ તાર, કારણ કે ધાતુની બોડી ધરાવે છે, ધાતુની બોડી ધરાવે એટલે એને અર્થિંગ આપવો પડશે. નહીતર શું થશે ભાઈ, જ્યારે તમે પ્લગમાં પિન નાખશો એની અંદર કરંટ આવશે, જેને જરૂર છે એટલો લઈ લેશે, પણ બાકીનો કરંટ શું કરશે? તો કે બાકીનો કરંટ પોતાની બોડી ઉપર બહાર કાઢી નાખશે. હવે સમજો તમે કમ્પ્યુટરનો યુઝ કરો છો, તમે ઘણી વખત અનુભવ કર્યો હશે કે કમ્પ્યુટરની બોડીને આપણે ટચ કરીએ તો આપણને કરંટ લાગે છે. એ થવાની પાછળનું રીઝન એ છે કમ્પ્યુટરને જરૂર છે એટલા કરંટ તો એને લઈ લીધો છે. પછી તો કે વધારાનો જે કરંટ છે એને બોડી મારફતથી બહાર કાઢે છે. એ બહાર કાઢેલો કરંટ જ્યારે આપણે ટચ કરવા જઈએ બોડીને ત્યારે આપણને શોક લાગે છે. એવું ન થાય એટલા માટે શું કરીએ કે આ રીતનો જો ધાતુનો તાર જોડેલો હશે તો જ્યારે બી આ રીતનો વધારાનો કરંટ ઉત્પન્ન થાય એ કરંટ સીધો જમીનમાં ઉતરી જશે, જેથી કરીને આપણી બોડીને કોઈ નુકસાન થતું નથી અને સીધો એ જમીનમાં પહોંચી જાય છે. એટલે મેન થઈ ગયું કે અર્થિંગ આપણે આપીએ છીએ તો અર્થિંગ આપવાના કારણે આપણી જે બોડી છે એ અને આપણા જે ઉપકરણો છે, બરાબર, એને આપણે સાવચેત કરી શકીએ, સાચવી શકીએ, મતલબ એની સામે રક્ષણ આપી શકીએ અને નુકસાન થતું અટકાવી શકીએ. એટલે મોટા ભાગના ઘરોની અંદર અને મોટી મોટી ફેક્ટરીઓ છે, દરેક જગ્યાએ સમજો ને, દરેક જગ્યાએ અર્થિંગ કરવામાં આવતું હોય છે.